નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો મફત આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવાઈ। કેન્દ્ર સરકારે દેશભરમાં આધાર યુઝર્સને મોટી રાહત આપી છે। સરકારે ફરી એકવાર મફત આધાર અપડેટ કરવાની તારીખ લંબાવી છે। મફત આધાર અપડેટની તારીખ 14 ડિસેમ્બર 2024 હતી, જે હવે વધારીને 14 જૂન 2025 કરવામાં આવી છે। આનો અર્થ એ થયો કે હવે UIDAI વેબસાઇટ દ્વારા 14 જૂન 2025 સુધી આધારને મફતમાં અપડેટ કરી શકાશે। નવા નિયમો હેઠળ નાગરિકોએ દર 10 વર્ષે આધારમાં તેમની માહિતી અપડેટ કરવી પડશે। હોસ્પિટલોની દાદાગીરી બંધ, મોટો નિર્ણય। રાજ્યમાં હવે હોસ્પિટલના ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નહીં રહે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ દર્દી ગમે ત્યાંથી દવા ખરીદી શકશે। હવે હોસ્પિટલોમાં આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી એવા બોર્ડ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ નિર્ણયથી દર્દીઓને જેનરિક અને સસ્તી દવાઓ ઉપલબ્ધ થશે અને આર્થિક બોજ ઘટાડશે। રાજ્યમાં હજુ 5 દિવસ રહેશે ઠંડીનો ચમકારો। ગુજરાતમાં કાટેલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। 6 ડિગ્રી તાપમાન સાથે નળિયા ફરી ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું। ડીસામાં 9.1 ડિગ્રી, રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું। 12 શહેરોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી નીચે છે। શીતલહેર વચ્ચે દિવસે પણ ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। 16 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર વાદળછાયું વાતાવરણ રહેશે। 17 ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે। 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી દરમિયાન કરા સાથે માવઠું આવી શકે છે। 4 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડી વધી શકે છે। ઉત્તરાયણની આસપાસ ઠંડીમાં વધારો થઈ શકે। જાન્યુઆરીમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર। ઈ-કેવાયસી નહીં હોય તો પણ મળશે અનાજ। ઈ-કેવાયસી બાકી છે તેઓને 31 ડિસેમ્બર 2024 બાદ પણ અનાજ યથાવત મળશે। મળવાપાત્ર અનાજમાં કોઈ ઘટાડો નહીં થાય કે બંધ નહીં થાય। રેશન કાર્ડ ધારકોએ અફવાઓથી દૂર રહેવા વિનંતી। રેશન કાર્ડ ધારકો ઘર બેઠા ઈ-કેવાયસી કરી શકે છે। માય રાશન એપ્લિકેશનથી ઈ-કેવાયસી કરી શકો। ઈ-કેવાયસી માટે તમામ સભ્યોની વિગતો અદ્યતન હોવી જરૂરી।